ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી બચવા માટે વોટર પાર્ક લોકો માટે આશીર્વાદરૂપ અને મોજ મસ્તીનું ઉત્તમ કેન્દ્ર બની જાય છે। તાપમાનનો પારો જ્યારે 45 સેલ્સિયસ પાર પહોંચે ત્યારે ઠંડા ઠંડા પાણીમાં ડૂબકી લગાવવાનો આનંદ કંઈક અલગ જ હોય છે। આવી ગરમીમાં વોટર પાર્કનું વાતાવરણ કેવું હશે તેની એક ઝાંખી જોઈએ તો વોટર પાર્કમાં પગ મૂકતા જ બાળકોના ચહેરા ખીલી ઉઠે છે। કિડ્સ પૂલમાં નાની નાની સ્લાઇડ, વોટર ફાઉન્ટેન, ઉપરથી પડતી પાણીની મોટી ડોલ, નીચે ઊભા રહીને તેઓ જે કિકિયારીઓ પાડે છે। યુવાનો અને સાહસપ્રેમીઓ મોટી અને ઊંચી સ્લાઇડ જેમ કે વેવ પૂલ, રેપિડ રાઇડમાં રોમાંચનો અનુભવ કરે છે। જાણે દરિયા કિનારે બેઠા હોય તેમ વેવ પૂલના મોજા સાથે હિલોળા લેવા અને મ્યુઝિકના તાલે રેઇન ડાન્સ કરવો તે દરેક ઉંમરના લોકોનું ફેવરિટ હોય છે। વડીલો પણ બધી ચિંતાઓ છોડીને અહીં બાળપણ જીવી લે છે। ટૂંકમાં કહીએ તો કાળઝાળ ગરમી વચ્ચે વોટર પાર્ક એ માત્ર ઠંડક મેળવવાનું સાધન નથી, પરંતુ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનું, ગરમીના કંટાળાને દૂર કરવાનું અને તન મનને રિફ્રેશ કરવાનું એક બેસ્ટ ડેસ્ટિનેશન છે। દર્શક મિત્રો, આ વોટર પાર્કમાં અમે આવ્યા છે અને જેવી રીતે લોકોની ખુશી છે, જી બધા એક એક કરીને પૂછીશું। સૌથી પહેલા તો કેટલી મજા આવી રહી છે? બહુ સારું છે। કઈક વધુમાં કઈક એક્સપિરિયન્સ કેવું ને થોડુંક તો બોલવું પડે। બહુ સારું છે। ઓકે, બીજા કોણ બોલવા માંગશે? તમે બોલવા માંગશો? તમે આજે અહીંયા વોટર પાર્કમાં આવ્યા છો, કેવો એક્સપિરિયન્સ છે? આ ખરેખર બહુ મસ્ત વોટર પાર્ક છે। આ એક મારા રિલેટિવ્સનો વોટર પાર્ક છે અને આ ખરેખર આનું નામ વોટર પાર્ક કુદરત વોટર પાર્ક ખરેખર કુદરતનો ખોળો છે। અહીંયા ગરમી જેવી રીતે અત્યારે પડી રહી છે, આવા વોટર પાર્કમાં આવીને મસ્ત ઠંડુ ઠંડુ લાગે, શું કહેવા માંગશો? બહુ મજા મજા મજા। ઓકે, તમે બોલવા માંગશો? અહીંયા ઘણા લોકો છે જે પોતાનો મંતવ્ય જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમની જોડે આપણે વાત કરશું। જી, અહીંયા વોટર પાર્કમાં આવે છે, કેવો એક્સપિરિયન્સ છે? આ વોટર પાર્કમાં બહુ સરસ છે। આનું ફૂડ બહુ સારું છે અને વેવ પૂલ બધું પરફેક્ટ છે। બધા વોટર પાર્ક કરતા અહીંયાનું ફૂડ બહુ સસ્તું અને બહુ ટેસ્ટી છે। એ સિવાય બાળકો માટે બી અત્યંત સારી સુવિધા અહીંયા મળી રહી છે, જેમ કે બાળકોને જે નાના પુલ બનેલા છે, એ સિવાય બીજા વોટર પાર્કમાં જઈએ છીએ તો એમનું ફૂડ બહુ જ કોસ્ટલી અને બહુ મોંઘું હોય છે। એ સિવાય અહીંયા બીજી બધી સગવડો બધી રીતેની સારી એવી મળી રહી છે। અહીંનો વ્યવહાર પણ સારું છે। અહીંયા બાળકો માટે સ્લાઇડ પણ બહુ સારા છે, બીજા વોટર પાર્ક કરતાં બહુ સારું છે। અહીં આખા ગુજરાત કરતાં બેસ્ટ વેવ પુલ છે। આખા ગુજરાતમાં કોઈ વોટર પાર્કમાં આવી વેવ પુલની સિસ્ટમ નથી। આ કુદરત વોટર પાર્ક એટલે પરફેક્ટ વોટર પાર્ક। બીજા કોઈ જગ્યા જવા પહેલા આ કુદરત વોટર પાર્ક ટ્રાય કરો। કુદરત વોટર પાર્ક બહુ સરસ છે। ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે, ઘણું એક્સપિરિયન્સ સારું રહ્યું છે, બહુ સારું છે કુદરત वॉटर पार्क। वेव्स भी बहुत अच्छी है और हमको बच्चों के साथ बहुत मजा आया। डीजे बहुत अच्छा है, डीजे बहुत अच्छा है। आप इधर आ जाइए, माइक આ વોટર પાર્ક્સમાં નામ બી એવું છે કે કુદરત જેવી અહીંયા અમને બહુ શાંતિ મળે છે। અને ફર્સ્ટ ઓફ ઓલ કે આ વોટર પાર્કમાં અંદર વેવ્સ ફેસિલિટી એટલી બેટર છે કે કોઈ બી વોટર પાર્કમાં અંદર આ ફેસિલિટી નથી કે જેથી અમે ડાન્સિંગ ફેસિલિટી અમે યુઝ કરી શકીએ છીએ। અમને એવું મંતવ્ય સારું લાગ્યું છે। ઓકે, વોટર પાર્ક મારું બહુ ફેવરિટ છે। તો વોટર પાર્કમાં અહીંયા આવીને તને શું મજા આવી? બહુ મજા આવી। શું કર્યું તે? નાયો તે અહીંયા? કેટલી મજા આવી? બહુ એટલે બહુ જ। તો આખો દિવસ ભણવું પડે છે, આખું વર્ષ પછી સમર વેકેશનમાં વોટર પાર્ક આવવાનું મળે તો કેટલી ખુશી થાય? બહુ ખુશી, બહુ ખુશી। તો મમ્મી પપ્પાને તમે જીદ કરી હતી કે મને વોટર પાર્ક જવું છે, કે મમ્મી પપ્પા લઈ આવ્યા? મમ્મી પપ્પાએ જ મને કીધું। તો બીજી વાર અહીંયા આવશો? ઓકે જી। આ વોટર પાર્ક પણ કેવું લાગી રહ્યું છે? मेरे को वाटर पार्क में बहुत मज़ा आया और इसका फूड भी बहुत टेस्टी है, डीजे भी अच्छा है और इसमें डांसिंग सिस्टम भी है और ऐसा वाटर पार्क में मैं पहली बार आई। ओके, આપણી સાથે યંગસ્ટર્સ પણ અહીંયા ઉપસ્થિત છે, જે તમે અહીંયા આવી શકો છો। જેવી રીતે ચશ્મા પહેરીને દેખાઈ રહ્યું છે, તમે વાઇબ કરી રહ્યા છો, કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે। ઉનાળાના ટાઈમમાં કુદરતી વોટર પાર્કમાં આવો, એન્જોય કરો, ફૂલ મજા આવશે।
બીજું શું બોલવા માંગશો? એક્સપિરિયન્સ થોડોક જણાવવો પડે. આની પહેલા ગયા મંગળવારે હું આવીને ગયો હતો, અત્યારે પાછો આવ્યો 2-3 દિવસોમાં જ. તો આ જ વોટર પાર્કમાં તમે આવો છો? હા, આ જ વોટર પાર્કમાં આવું છું. મસ્ત વોટર પાર્ક છે, આવો એન્જોય કરો. બીજું કોણ આવે બોલો? જી આપ આવી જાઓ. જી જી અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ. તમે અહીંયા વોટર પાર્કમાં આવ્યા છો, કેવી મજા આવે છે? વોટર પાર્કમાં બધું સારું હતું, બધું સારું હતું અહીંયા. બસ ખાલી જે ઓલું હતું ને તો ફોનનું ઓલું, તો એમાં શું થયું કે જરાક જે ઓલા હોય ને તો ફોનમાં પાણી આમ બધું થઈ ગયું હતું, એટલે વરના રાઈડ્સ ખાવાનું બધું બહુ મસ્ત હતું. આ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ફોન ને પછી ડિજિટલ વસ્તુનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે. પણ યાર આખું વર્ષ ભણવું પડે અને પછી સમર વેકેશનમાં મસ્ત મમ્મી પપ્પા વોટર પાર્કમાં લઈને આવે તો કેટલી મજા પડે. સાચી વાત, મજા બહુ ઓવરઓલ તો બહુ બધા વોટર પાર્કમાં ગઈ છું, પણ આવડમાં જાજી મજા આવી. આ વાળા વોટર પાર્કમાં શું અલગ લાગ્યું? આ વોટર પાર્કમાં હોતી જતી રાઈડ્સ અલગ લાગી, ક્योंकि જે પેલા વાળા વોટર પાર્કમાં જે બચ્ચાની જે રાઈડ અલગ હતી ને જે બड़ी बड़ी राइड्स જેવી જ હતી બચ્ચાની, બસ ખાલી નાની હતી. आप से बोलवा मांगो. आपकी बेटी आपको तो आपके पापा को भी कुछ बोलना पड़े. वॉटर पार्क में તમને કેવું લાગી રહ્યું? It was an amazing experience ever. બહુ જ સારું હતું. અહીંયા આગળ બીજા બધા કરતાં ઘણું સારું છે. અહીંયા આગળ એકચ્યુઅલી ક્રાઉડલેસ બી છે, બહુ ઓછો ક્રાઉડ છે, તો બચ્ચાઓને બી એન્જોય કરવામાં બહુ ઘણું. યાર જેવી રીતે ગરમી છે યાર, પછી આવા વોટર પાર્કમાં આવીને નાહવાની જે મજા પડી તો અલગ જ છે. કઈક એક્સપિરિયન્સ તમારો? અહીંયા આગળ ક્રાઉડ બી બહુ ઓછું છે એટલે વધારે મજા આવી એમ. એકચ્યુઅલી એ છે મેઇન વસ્તુ. બધા અફોર્ડેબલ પ્રાઇસ છે, ફૂડ બી બહુ જ સરસ. થેન્ક યુ. આપણી પાસે આટલા બધા નાના છોકરાઓ અહીંયા ઉપસ્થિત છે કે ભાઈ નાના છોકરાઓ હોય એમને વોટર પાર્કમાં આવીને અલગ જ મજા પડતી હોય છે. તો તમને અહીંયા વોટર પાર્કમાં કેવું લાગી રહ્યું છે? મજા આવી. અને અહીંયા હા બોલો. અચ્છા, પપ્પા પાછળથી કહી રહ્યા છે છોકરાને કે કઈ રીતે શું બોલવું. હવે તમારે બોલવું તો પડે ને થોડુંક. ચાલો બોલો. શું તમારા પપ્પા તમને પાછળથી જે કહેવાનું કહી રહ્યા છે એ બોલવું પડે ને તમારે, તો બોલો. આ અમદાવાદમાં સૌથી મોટો અને સારો વોટર પાર્ક છે. આમાં આવીને મજા આવી. ઓકે, એક પ્રદેશ ફ્રેન્ડ ફોર ગુજરાતીની ઓડિયન્સને જણાવો તમને કેટલી મજા આવી. બધા એક સાથે બોલો, કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે. અને બહુ મજા આવે છે. અને આમાં શું